અહીં આપણે જોઈશું 3.3 સ્વાધ્યાયનો 10મો પ્રશ્ન. કીધું છે કે જે આકૃતિ આપી છે એ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. તો સમલંબ ચતુષ્કોણ એટલે બે બાજુઓ સમાંતર હોવી અને બે બાજુ સમાંતર ના હોવી. તો કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે એ પણ કીધું છે. તો ચાલો જોઈએ કે અહીં ખૂણો એમ વત્તા માપ ખૂણો એલ બરાબર કેટલા થાય? તો જોઈએ, માપ ખૂણો 100 આપ્યા છે વત્તા માપ ખૂણો એલ 80 આપ્યા છે. સરવાળો કરતાં આપણને 180 મળે છે. અર્થાત માપ ખૂણો એમ અને માપ ખૂણો એલ પૂરક કોણો છે. આપણે ખબર છે પૂરક કોણ હોવું તો પછી એ એક બાજુના ખૂણા હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણના હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે સામસામની જોડ જે સમાંતર છે બે બાજુઓ એના ઊભી છેદિકાથી બનતા એક બાજુના ખૂણા જેને અંતઃકોણ કહીએ એ પૂરક કોણ હોય એવું ગુણધર્મ આપણો છે. તો અહીંયા સમજીએ. અર્થાત અહીંયા એમ અને એલ પૂરક કોણો છે. બીજી વાત, જે આ એમ અને એલ જે એ કઈ રીતે બન્યા છે તો આપણે જોઈએ જે રેખા એનએમ અને કે એલ અને કે એલ એનએમ અને કે એલ ની છેદિકા કઈ છે? આર્યા ઊભી એમએલ. ખબર પડી? આ એમ અને એલ એટલે કે ઊભી છેદિકા. જે એનએમ અને કે એલની છેદિકા એમએલ હે ને એમએલ છેદવાથી બનતા છેદિકાની એક જ બાજુના, જુઓ તમે આ બાજુનો ખૂણો નહીં, એક જ બાજુનો એક જ બાજુના ખૂણા છે. તો આ નક્કી થઈ ગયું કે જો બે રેખાઓ એકબીજાને છેદતી એક છેદિકા છે અને બે રેખાઓના છેદિકાની એક જ બાજુના જે ખૂણા છે એ જો 180 સરવાળો બનાવતા હોય તો આ બે જે રેખાઓ છે એ કેવી થઈ જાય? સમાંતર થઈ જાય. તો આમ અહીંયા નક્કી થઈ ગયું કે તેથી જે એનએમ છે એ સમાંતર છે કે એલ, જે આપણને પૂછ્યું છે કે ચતુષ્કોણ કેવી રીતે છે અને સમજાવવાનું પરસ્પર સમાંતર કઈ બાજુઓ છે. તો બે બાજુ સમાંતર અહીંયા આવી ગઈ છે. સિમ્પલ. હવે અહીંયા બાકીની બે બાજુ સમાંતર નથી એ નક્કી થઈ ગયું છે કેમ કે દેખાય જ છે. તેથી અહીંયા કહી શકાય કે સામસામેની બાજુની એક જ જોડ એ સમાંતર છે, તેથી ચતુષ્કોણ સમલંબ છે. આથી અને એનએમ તથા કે એલ સામસામેની બાજુઓ છે. જે આપણે સાબિત કર્યું અહીંયા સાબિત કર્યું તેમ જે સામસામે છે જે સમાંતર છે. તેથી કહી શકાય કે આ નામ આપીશું આપણે એલ એમ એન કે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. ખબર પડી મિત્રો? તો આ રીતે આ પ્રશ્ન તમારો અહીંયા ક્લિયર થાય છે.